રાજકોટમાં એક જ પરિવારના સભ્યોએ સાથે ઝેર પીધું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી. 900 કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં ઘૂસ્યા. રાજ્યના સુરક્ષા સલાહકારે કર્યો મોટો દાવો. લેબનોન પેઝર બ્લાસ્ટનું આશ્ચર્યજનક કેરળ કનેક્શન સામે આવ્યું. રિન્સન જોન્સની કંપની પર પેઝર સપ્લાયની આશંકા. સુરતમાં મોટી રેલવે દુર્ઘટના ટળી. કોઈએ 1.5 કિલોમીટર સુધી 71 પેડ લોક કાઢી નાખ્યા. એર માર્શલ અમરપ્રીત સિંહ હશે એરફોર્સના નવા પ્રમુખ. પીએમ મોદી અમેરિકા જવા રવાના. ટ્રમ્પ પર હુમલા બાદ પીએમ મોદીની સુરક્ષા વધારાઈ. ક્વાડ સમિટમાં ભાગ લેશે. દમણમાં બન્યું દેશનું સૌથી મોટું પક્ષીઘર. ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે કર્યું લોકાર્પણ. કર્મચારીઓને તનતોડ મહેનત કરાવાતા દેશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે. 58 અફેર અને કરોડોની લાંચ બદલ ચીનની ગવર્નરને 13 વર્ષની સજા. વડોદરા હરણી હત્યાકાંડ અંગેની વિનોદ રાવની રાહત માંગતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની મુશ્કેલી વધી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.